ચાલો ઓનલાઈન દુનિયામાં સુરક્ષિત રહેવાની એક બહુ જરૂરી વાત કરીએ. તો સાંભળવી છે એક મજાની વાર્તા? ચાલો ત્યારે શરૂ કરીએ. વાત છે એક છોકરીની, જે ભણવામાં તો હોશિયાર હતી જ, પણ ફોન કમ્પ્યુટરમાં પણ એક્સપર્ટ હતી. પણ એક દિવસ એનાથી એક એવી નાની ભૂલ થઈ ગઈ જેણે બધું બદલી નાખ્યું. ભૂલ શું હતી? એણે એક અજાણ્યા નંબર પરથી આવેલી ફાઇલ મોબાઈલમાં ડાઉનલોડ કરી લીધી. અને બસ એની સાથે જ એના પર એક ભયંકર સાયબર અટેક થયો. એના મોબાઈલનો બધો ડેટા ચોરાઈ ગયો અને એક સાયબર ગઠિયો એને હેરાન કરવા લાગ્યો. એ ગઠિયો એને ગંદા ફોટા અને વિડીયો મોકલીને ડરાવવા લાગ્યો. બિચારી છોકરી તો ખૂબ ડરી ગઈ. અને હવે એ ફ્રોડ કરનારે એની પાસે પૈસા માંગવાનું પણ શરૂ કરી દીધું. છોકરી એટલી બધી ડરી ગઈ હતી કે એણે છાનામાના પપ્પાના પાકીટમાંથી પૈસા કાઢીને આપી દીધા. પણ આખરે એના પપ્પાને આ વાતની ખબર પડી જ ગઈ. એણે હિંમત કરીને રડતા રડતા એના પપ્પાને બધી હકીકત જણાવી દીધી. એના પપ્પા સમજદાર હતા. એમણે દીકરીને શાંત પાડી અને ગભરાયા વગર તરત જ એક કામ કર્યું. એક એવો નંબર જે આવા સમયે બહુ જ કામ લાગે છે. એમને તરત જ 1930 પર ફોન કરીને સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી દીધી. તો આ વાર્તા પરથી આપણે 3 વાતો ખાસ યાદ રાખવાની છે. તો શું હવે આવા કોઈ સાયબર હુમલા સામે લડવા માટે આપણે તૈયાર છીએ?